ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની નિશ્રામાં સ્વામિનારાયણ મંદિર બોડીદ્રા બુઝુર્ગના દશાબ્દી પ્રતિષ્ઠોત્સવની પરમ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝુર્ગ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ પંચમહાલમાં સર્વપ્રથમ સત્સંગ વિચરણ કરી મંદિરોના સર્જન કર્યા છે। કારણ કે માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર, ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર, માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર। અને એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સત્સંગ સંસ્કારોનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર બોડીદ્રા બુઝુર્ગમાં 10 વર્ષ પહેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું। આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની જરૂરિયાત છે। આજકાલ કરતા શ્રી સ્વામિનારાયણ મંદિર બોડીદ્રા બુઝુર્ગમાં વિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા 10 વર્ષ થતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર બોડીદ્રા બુઝુર્ગમાં વિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનો દશાબ્દી મહોત્સવનું દ્વિતીય આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવનકારી દશાબ્દી મહોત્સવે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં સ્વામિનારાયણ સ્વામી બાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, જીવન પ્રાણ, અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, કથા વાર્તા, સંતવાણી, આતશબાજી, શોભાયાત્રા વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ, તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે, જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે। આ દિવ્ય અનમોલ અવસરનો લહાવો દેશના હરિભક્તોએ હર્ષોલ્લાસ ભેર લીધો હતો। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું બોડીદ્રા બુઝુર્ગ એક આદર્શ ગામ છે, જ્યાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી 10 વર્ષ પહેલાં મંદિરની રચના કરી હતી। એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા, જેને આજકાલ કરતાં 10 વર્ષ પૂર્ણ થતાં અહીંના સંતો અને હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ મંદિર બોડીદ્રા બુઝુર્ગ દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં અનેકવિધ અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવન પ્રાણબજી બાપાશ્રીની વાતો, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો તેમજ આતશબાજી, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, પાટોત્સવ વિધિ, ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આવા અનેક કાર્યક્રમોના આયોજનમાં દેશ વિદેશના હરિભક્તો ઉપસ્થિત રહી અને કાર્યક્રમનો લાભ માણ્યો હતો। અસ્તુ, જય સ્વામિનારાયણ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.